નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં 1 મહિના ઉપરાંતનો સમય થયો હોવા છતાં વીજ પોલ અને વીજ લાઇનની કામગીરી કરવામાં આવી નથી. છોટાઉદેપુર તાલુકામાં 1 મહિના અગાઉ પડેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે ખેતી લાઇન પસાર થાય છે, જે લાઇનના વીજ પોલ અને વીજ લાઇન ધરાશાયી થઈ હતી. 1 મહિના અગાઉ બનાવ બન્યો હતો, પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. વીજ લાઇન રસ્તા ઉપર પડી જતા જીવનું જોખમ ઊભું થયું છે અને વીજ પોલની લાઇનો પણ નીચે પડી ગઈ છે. વારંવાર ગ્રામજનો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીમાં રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો કોઈ ઘટના બનશે તો મધ્ય ગુજરાત વીજ કંપનીની જવાબદારી રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વહેલી તકે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી તેવી પણ ગ્રામજનોએ માંગ કરી હતી. નમસ્તે. અમારા અંબાલા ગામમાં વાવાઝોડાને લીધે 22 તારીખના રોજ વીજ લાઇન તૂટી પડેલી હતી, જે ખેતીવાડીની મેઇન લાઇન છે, 3 ફેઝની લાઇન છે અને આ લાઇન લગભગ 1 મહિનાથી તૂટી પડેલી છે અને હાલ સુધી એમજીવીસની ઓફિસ તરફથી આ થાંભલાને ઊભા કરવામાં આવેલ નથી અને આ લાઇનને જેવી છે એવી સ્થિતિમાં હજુ સુધી પડેલી છે. અમે અમારા ગામ તરફથી 18 તારીખે અને 22 તારીખે રજૂઆત કરી હતી. 22 તારીખે અમે લેટર પેડ પર લેખિતમાં રજૂઆત કરી હતી અને ટેલિફોનિક જાણ પણ એના પહેલા જે દિવસે થાંભલા પડ્યા એ દિવસે જાણ કરી હતી. તો છતાં આજ દિન સુધી આ ઇલેક્ટ્રિક લાઇનને સગે વગે કરેલ નથી કે રિપેરિંગ કામ પણ કરેલ નથી. તો આના પરથી એવું જાણવા મળે છે કે તંત્રને અમારા કામમાં કોઈ રસ નથી કે આ કામ બેદરકારી કહી શકાય, કારણ કે આ લાઇન રસ્તા પર પડી છે તેનો મતલબ કે એને હટાવી લેવી જોઈએ, કાં તો એને રિપેરિંગ કામ ઝડપથી કરી દેવું જોઈએ. અમારા અંબાલા ગામમાં વાવાઝોડાના કારણે પિછલા 25-24 દિવસથી ખેતીવાડીની લાઈન પડી ગયેલી છે, પરંતુ તંત્રએ જેટલી વખત રજૂઆત સરપંચ થ્રુ કરી છે તેમ છતાં પણ એમને એનો કોઈ યોગ્ય નિર્ણય લીધેલો નથી અને બાજુમાં અમારા ઘરગથ્થુ લાઈન બી ચાલુ છે. તો આ વાયર અહીંયા પડવાના લીધે બાય મિસ્ટેક કોઈ બી હોનારત થઈ ગઈ તો તંત્ર એની જિમ્મેદારી લેશે કે નહીં, ને તંત્રને આટલી વખત કહેવા છતાં પણ 1 મહિના સુધી એ લોકો કેમ થાંભલા નહીં ઊભા કરતા જ, અને અમારી વિનંતી છે કે જલ્દી તકે આ કામ પૂર્ણ કરે. ત્યારે આ બાબતે મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અંબાલા ગામની રજૂઆત 22 તારીખના રોજ કરવામાં આવી છે. દિન 7ની અંદર ગામ લોકોની સમસ્યાઓ જે છે તેનો નિકાલ થઈ જશે તેમ પણ જણાવ્યું છે. છોટાઉદેપુર તાલુકામાં વાવાઝોડા જે 2 આવી ગયા તેની અંદર એવું હતું કે આપણે ખાસા પોલ ખેતીવાડી અને જેજીવાલાના પડી ગયા હતા. એમાં અમે અલગ અલગ ટીમો બનાવીને પાંચ જેટલી ટીમો બનાવીને કોન્ટ્રાક્ટરના માણસો પૂરજોશમાં કામગીરી કરતા હતા. એમાં કેટલીક જગ્યા પર હજી કામગીરી બાકી છે, એનું કામગીરી પણ અમે લઈ રહ્યા છે. અંબાલા જે ગ્રામ પંચાયતનો પ્રશ્ન છે એ મારી પાસે તારીખ 22/7/25ના રોજ અહીંયા એ લોકો રૂબરૂમાં મળવા આવ્યા હતા, સરપંચ તેમજ તેમના માણસો. એટલે તેની અંદર મેં તેમની બધી જ રજૂઆત સાંભળી અને એમને બાંહેધરી આપી છે કે દિન 7માં અમે એમના જે પણ પ્રશ્નો છે અમે એમાં નિકાલ લાવીશું. અને ખેતીની લાઈન જે નીચે પડેલ છે તે બાબતે અમે વધારે ચેક કરતા જાણવા મળે છે કે ખેતીની 2-3 જગ્યા પર જે નીચે પડેલી લાઈન છે તે બંધ હાલતમાં છે અને આગળ ફીડર ફોલ્ટમાં હોવાથી તેનું તાત્કાલિક ધોરણે અમે વહેલી તકે તેનું કામગીરી શરૂ કરીશું. અને વચ્ચે અમે લોકોએ 4 વખત કે એટલી વખત કોન્ટ્રાક્ટરના માણસો મોકલેલ હતા. એની અંદર વચ્ચે એવું છે કે આપણે લાંબા ગાળાના હોવાના કારણે વચ્ચે પોલ ઊભા કરવા પડે તેમ છે અને તૂટેલા પોલ હોવાથી આપણે એ નવા રિપ્લેસ કરવા પડે એમ છે. પરંતુ ગામ લોકોના વિરોધના કારણે આપણે એ કરી શક્યા નથી. પણ ગ્રાહકોને અમે બોલાવીને એમને પણ સમજાવેલું કે તમે એક વખત અંદર ઇન્વોલ્વ થઈને જે ગ્રાહક જે ના પાડે છે તેને તમે કામ કરવા વહેલી તકે અંદર જે પણ ડિસ્પ્યુટ હોય એ વહેલી તકે નિવારણ કરીને અને અમારા લાઇન સ્ટાફને પણ એ બાબતે જણાવેલ છે
કે વહેલી તકે એ કામગીરી કરે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.